તો રાજકોટ અગ્નિકાંડ કેસમાં આજે વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। બનાસકાંઠા પોલીસે ધવલ ઠક્કર નામના આરોપીની આજે ધરપકડ કરી। પોલીસે તમામની સામે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે। તો સાથે જ વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખ્સની પણ પોલીસે આજે અટકાયત કરી। મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે તાજા હતા અને તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી। ઉપરાંત જે જગ્યા ઉપર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવે તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ ધરપકડ થઈ શકે છે। તો રાજકોટ અગ્નિકાંડના મૃતકોના ડીએનએને લઈને હજુ પણ એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એફએસએલના આસિસ્ટન્ટ ડિરેક્ટર મનીષા પટેલે આ સમગ્ર મામલે પોતાનું નિવેદન આપતા કહ્યું કે મૃતદેહ એટલી હદે બળી ગયા કે સેમ્પલ લેવા મુશ્કેલ થઈ રહી છે। સેમ્પલના માટે બ્લેડ, હેર, ટિશ્યુ કંઈ પણ નથી બચ્યું। તેમ છતાં પણ ઝડપથી બને તેટલા જલ્દી રિઝલ્ટ આપવાના પ્રયાસો કરી રહ્યા છીએ। આપ જે કહી રહ્યા છો એ બિલકુલ સત્ય વાત છે કે લોહી પણ હાથ નથી લાગ્યો। અમે જ્યારે સેમ્પલ એનાલિસિસ કરતા હોઈએ તો એવું થાય કે આટલું બધું કમનસીબી કે આટલી ખરાબ રીતે આગમાં દુર્ઘટનાગ્રસ્ત એટલે કહેવાય કે ખરેખર બહુ અઘરા સેમ્પલો હતા। સેમ્પલની વાત કરીએ તો લગભગ અત્યાર સુધી મને 26 નમૂના વણઓળખાયેલી લાશોના મળ્યા છે। એમાંથી અત્યારે વાત કરી રહી છું આપની સાથે ત્યાં સુધીમાં 13 નમૂનાઓનું પરીક્ષણ શક્ય બન્યું છે અને એમના પરિવારજનો સાથે આપણે લાશની ઓળખ વિધિ પ્રસ્થાપિત કરી શક્યા છીએ। સતત થઈ રહેલા વિરોધ બાદ રાજકોટના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ રૂપાલાએ આખરે સામે આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં તેમણે પીડિતોની પરિવારજનો સાથે મુલાકાત કરી। પીડિતોના પરિવારજનોએ જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ અધિકારીઓને સસ્પેન્ડ કરવાના મામલે પણ તેમણે કહ્યું કે સસ્પેન્ડ માત્ર કાર્યવાહીનો એક ભાગ છે, કાર્યવાહી નથી। કેટલા આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે એવું છે અને એમની શું સ્થિતિ છે એનો ટોપ લેવાના આશયથી અમે અહીંયા આવ્યા હતા। અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે। અમારી માહિતી પ્રમાણે 17 ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે। તો ઘટના સ્થળની મુલાકાત ન લેવા ઉપર થઈ રહેલા વિરોધ સામે પણ રૂપાલાએ નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે ઘટના બની ત્યારથી સતત આ મામલે માહિતી લઈ રહ્યા હતા અને તેઓ તંત્ર સાથે સતત સંપર્કમાં પણ હતા। હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું। અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે। એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે। હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો, અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો। અગ્નિકાંડને લઈને કોંગ્રેસ વહીવટીતંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મોત અને મિસિંગના આંકડા છુપાવવાનો તંત્ર ઉપર આરોપ લગાવ્યો। જે ગુમસુદા લોકોના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એમાંય વિસંગતતાઓ છે। સિવિલ હોસ્પિટલમાં જેમણે પીએમ કર્યું એવા સિવિલ સર્જન, એમ્સના સત્તાધિકારીઓ કે ખાનગી હોસ્પિટલો દ્વારા એની હોસ્પિટલમાં કેટલા લોકો, કેટલા મૃતદેહો આવ્યા, કેટલા અવશેષો આવ્યા, એ પૈકી કેટલાના પીએમ કરવામાં આવ્યા, કેટલાના સાયન્ટિફિક રિસર્ચ માટે થઈને નમૂના લેવામાં આવ્યા, એના આંકડાઓ આજ પર્યંત પ્રસિદ્ધ કર્યા નથી। તો આ તરફ લલિત વસુઆએ પણ તંત્ર પર આરોપ લગાવ્યા। કહ્યું કે સરકાર ઉચ્ચ અધિકારીઓનો બચાવ કરે છે, અધિકારીઓની બદલી કરી સરકારે સંતોષ માન્યો છે। સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। ઉચ્ચ અધિકારીઓનો બચાવ માટે લોકોનો આક્રોશ
ઠારવા માટે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર જેવા અધિકારીઓની બદલી કરી સંતોષ માન્યો છે. તો અમારા અહેવાલ બાદ એએમસીનું તંત્ર જાગ્યું અને અમારા અહેવાલના ફક્ત 2 કલાકમાં જ એએમસીનું તંત્ર એક્શનમાં પણ આવ્યું. એએમસી ઓફિસનો એક્ઝિટ માટેનો બંધ દરવાજો ખોલવામાં આવ્યો. આ સાથે જ એએમસીની સી બ્લોક અને બી બ્લોકના તમામ એક્ઝિટ ગેટ ખોલવામાં આવ્યા છે. જાગૃત મીડિયા બનીને અમે આ અહેવાલ દેખાડ્યો હતો, જેનું પરિણામ હાલ જોવા મળી રહ્યું છે. એએમસીનો અહેવાલ પ્રસારિત કર્યો અને તેને લઈને તાબડતોબ તમામ કાર્યવાહી કરવામાં આવી છે. ખુદ એએમસીના જે ચેરમેન છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આદેશ આપ્યા અને તમામ જે એક્ઝિટ ગેટ છે તે ખોલવા માટે કડક સૂચના આપે છે. તો સાથે જ જે પણ બિલ્ડિંગોની અંદર અલગ અલગ જે કહી શકાય કે વાયરને લઈને જે પ્રશ્નો હતા તેને પણ તાકીદે તેને સુધારવા માટેની પણ સૂચના આપે છે. જોઈ શકો છો, ન્યૂઝ 18 લાઈવ બતાવી રહી છે કે કઈ રીતે આ તમામ જે ગેટ ખુલી રહ્યા છે, કારણ કે અનેક લોકો અહીં અવરજવર કરતા હોય છે. તેના માટે આ તમામ ગેટ છે, જે 3rd ફ્લોર હોય, 2nd ફ્લોર છે, 4th ફ્લોર છે, તમામ જગ્યાએ આ ગેટ છે તો પણ કરી જોઈ શકો છો કે હવે આ ફાયરના સાધનો અહીં દેખાશે એ પ્રકારની સ્થિતિ છે. આખો એક્ઝિટ જે પાછળની જે બિહાઇન્ડ જે કહી શકાય કે પાછળનો જે ભાગ છે તે આ સીડી છે, અહીંથી કદાચ તમે એક્ઝિટ પણ થઈ શકો એ પ્રકારની હવે આ વ્યવસ્થા થઈ ગઈ છે. એક જાગૃત પત્રકાર તરીકે આપણે અહેવાલ બતાવ્યો હતો કે લોકો છે જે અહીં હરદારો આવી રહ્યા છે તેને સરળતા પડે અને ખાસ કરીને જે અધિકારીઓ રહી રહ્યા છે, અધિકારીઓ જ્યાં બેસી રહ્યા છે જે ઓફિસની અંદર, એ તમામ જે આ જે ગેટ છે, આ દરવાજાઓ છે ખોલી ગયા છે અને ખંભાતી તાળા છે હવે અહીંથી તૂટી ગયા છે, એટલે નીકળી ગયા છે ખંભાતી તાળા અને લોકો હવે સરળતાથી અવર જવર કરશે. એટલે અહેવાલનો પડઘો પડ્યો છે, ઇમ્પેક્ટ પડી છે. ઇમ્પેક્ટના કારણે જ તમામ જે દરવાજાઓ છે તે હાલ ખોલવાના આદેશ અહીં અપાય છે અને સાથે જ જે પણ ફાયરના સાધનો નથી તેને પૂર્તિ કરવા માટેની અહીં પણ સૂચના અપાઈ છે.